ઓવરઓલ માર્કેટ માટે પણ પોઝિટિવ છો, ત્યારે સ્ટોક્સ કયા પસંદ કર્યા છે તમે આજે? સો સ્ટોક્સમાં મારા હિસાબથી બિકોઝ નાઉ ડેઝ એટલું બધું સ્મોલ અને મિડ કેપમાં આપણે જોઈએ છે મોમેન્ટમ હોય છે. સો સ્મોલ અને મિડ કેપમાંથી જ સ્ટોક પસંદ કરવાનું ચૂઝ કરીશ. સૌથી પહેલાં હું સ્ટોક ચૂઝ કરીશ કંટ્રોલ પ્રિન્ટ. બહુ જ સારી કંપની છે. ચાર્ટ ઉપર EMA 2050નું બ્રેકઆઉટ છે. આજે જે આપણે વોલ્યુમ એક્ટિવિટી જોઈ એ જોતાં અહીંયાથી વધારે આવી શકવાની શક્યતાઓ છે. સ્ટોપ લોસ અહીંયા આપણો 670 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં આપણા 775 સુધીના ટાર્ગેટ રહેશે આવનારા 1 થી 2 વીકની અંદર. સેકન્ડલી આપણે જોયું છે કે માર્કેટમાં છેલ્લા 2 દિવસથી ખાસ કરીને કે જે પોલિફિલ્મ્સ રિલેટેડ સ્ટોક્સ છે એ લોકોમાં સારી મોમેન્ટમ આવી રહી છે એન્ડ આપણે ત્યાં આગળ ફરી ફોલો થ્રુ બાઇંગની અપેક્ષા રાખીએ છીએ. સો મારું ધ્યાન રહેશે કોસ્મો ફિલ્મ્સ પર. કોસ્મો ફિલ્મ્સનો જે પ્રાઇસ કોસ્મો ફર્સ્ટ તરીકે ઓળખાય છે. જૂનું નામ કોસ્મો ફિલ્મ્સ હતું. સો કાલે બી આપણે એક સારી મોમેન્ટમ જોઈ, આજે બી એક ફરીથી કન્ટિન્યુ થઈ છે. તે જોતાં મને એવું લાગે છે અહીંયા ફોલો થ્રુ આવવું જોઈએ. અહીંયા 900 રૂપિયાના SLની સાથે આપણે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીએ છીએ. ઉપરમાં 1000 સુધીના લેવલ આવનારા 1 વીકની અંદર આવવાની શક્યતાઓ